दोस्तों स्वागत है तमारू। आज विडियो में बात करवानी है कि वर्ष 2025 ની અંદર आंगणवाड़ी भर्तीની અંદર टोटल 9000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। અહીંયા ટોટલ 9000 જગ્યા સામે કેટલી ટોટલ અહીંયા અરજીઓ કરવામાં આવી છે અને સાથે અહીંયા જે લાયકાત માંગવામાં આવી હતી આંગણવાડી ભરતીની માટે અહીંયા કાર્યકર કે તેડાગર માટે ધોરણ 10 કે 12 પાસ માંગવામાં આવી હતી। તો અહીંયા તેની સામે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ ધરાવતી મહિલાઓ દ્વારા પણ અહીંયા ઓનલાઈન અરજીઓ કરવામાં આવી છે અને સાથે જ અહીંયા આંગણવાડી ભરતીની જે જાહેરાત કરવામાં આવી હતી તેની અંદર જૂનો પગાર દર્શાવવામાં આવ્યો હતો 5500 અને 10000। तो શું હવે આગળ અહીંયા જે નવી ભરતી કરવામાં આવી છે તેની અંદર જો તમે અહીંયા અરજી કરી છે તો તમને નવો પગાર ચૂકવવામાં આવશે કે નહીં તે વિશેની પણ માહિતી તમને આ વિડિયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ જ રીતની ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે। ચલો વિડિયોની શરૂઆત કરીએ। तो दोस्तों તમે જોઈ શકો છો જે અહીંયા જાહેરાત કરવામાં આવી છે કે જાહેરાતમાં કાર્યકરનો પગાર 10000 અને તેડાગરનો 5500 દર્શાવાયો છે। તેડાગર કાર્યકરની ભરતી માટે ધોરણ 10 અને 12 ની લાયકાત સામે અહીંયા બીએડ પીટીસી સહિતની 23000 મહિલાઓ દ્વારા અહીંયા અરજી કરવામાં આવી છે। અહીંયા જે જાહેરાત કરવામાં આવી હતી આંગણવાડી ભરતી માટે વર્ષ 2025 ને લઈને તેની અંદર ટોટલ 9000 જગ્યાઓ માટે અહીંયા ભરતી જાહેર કરવામાં આવી હતી। તેની સામે અહીંયા 23000 મહિલાઓ દ્વારા આંગણવાડી ભરતીની અંદર ઓનલાઈન અરજી કરવામાં આવી છે। ટોટલ 23000 અરજી કરવામાં આવી છે। તો તેના પ્રમાણે તમે જોઈ શકો છો કુલ 888 જગ્યા એક જગ્યા માટે 25 ઉમેદવાર રેસમાં છે। ચૂંટણી પહેલા નિમણૂક પત્રની શક્યતા છે એટલે આ જે અહીંયા ભરતી કરવામાં આવી છે વર્ષ 2025 ની અંદર એ ભરતી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ શકે છે। અહીંયા જે ચૂંટણી આવવાની છે તેની પહેલા તમારી અહીંયા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે એટલે તેના પહેલા તમને નિમણૂક પત્ર મળી શકે છે। નિમણૂક પત્ર કઈ રીતનો મળે છે આંગણવાડી ભરતીની અંદર લાસ્ટમાં તમને વિષય પર મેં અલગથી એક વિડીયો બનાવેલો છે કે તમને નિમણૂક પત્ર કઈ રીતનો અહીંયા આપવામાં આવે છે જ્યારે તમારું સિલેક્શન થાય છે આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર તરીકે ત્યારે તમને એક નિમણૂક પત્ર આપવામાં આવે છે। તો એ નિમણૂક પત્ર કઈ રીતનું હોય છે તે વિશે માહિતી મેળવવા માંગતા હોય તો એ તેનો એક અલગથી વિડીયો મેં ચેનલ પર બનાવેલો છે જોઈને તે માહિતી મેળવી શકો છો। એ વર્ષ 2025 ની અંદર જે ભરતી જાહેર કરવામાં આવી હતી આંગણવાડી ભરતીની અંદર તો અહીંયા જે પગાર દર્શાવવામાં આવ્યો હતો આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર માટે તે 10000 અને 5500 દર્શાવવામાં આવ્યો હતો અને જે કોર્ટ દ્વારા જે અહીંયા નિર્ણય લેવામાં આવ્યો છે કે તમને નવો પગાર ચૂકવવામાં આવશે। તો શું આ નવી ભરતીની અંદર તમને નવો પગાર મળશે કે નહીં તો તમે આ જોઈ શકો છો નવી અરજીમાં પણ પગાર ધોરણ જૂના દર્શાવેલા હતા। અહીંયા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટ સરકારને 24000 પગાર ચૂકવવા નિર્દેશ કર્યો હતો પરંતુ હજુ સુધી નવા પગાર ધોરણનો અમલ કરાયો નથી। નવી અરજીમાં પણ પગાર ધોરણ જૂના દર્શાવાયા છે પરંતુ ભવિષ્યમાં સરકાર દ્વારા અમલ થાય તો આંગણવાડી બહેનોનો પગાર 24000 સુધી પહોંચી જવાની શક્યતાને પગલે ઉચ્ચ ડિગ્રી ધરાવતી મહિલાઓએ પણ અરજી કરવામાં રસ દાખવ્યો છે। એટલે અહીંયા લાયકાત જે દર્શાવી હતી એ ધોરણ 10 અને 12 દર્શાવવામાં આવી હતી જે અહીંયા આંગણવાડી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તેની અંદર આંગણવાડી ભરતીની અંદર જાહેરાત થયા પછી જે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આંગણવાડી અંદર જે પણ અહીંયા નોકરી કરી રહી છે મહિલાઓ તેનો પગાર વધારવામાં આવશે। તેના કારણે અહીંયા જે ઓનલાઈન અરજી કરવામાં આવી આંગણ ભરતીની અંદર તે 10 અને 12 સાથે ઉચ્ચ શિક્ષણ ધરાવતી મહિલાઓ પણ અહીંયા આ ભરતીની અંદર રસ બતાવ્યો હતો અને જે ઉચ્ચ શિક્ષણ ધરાવતી મહિલાઓ છે તેને પણ અહીંયા ઓનલાઈન અરજી કરી છે આંગણવાડી ભરતીની અંદર। તેને કારણે અહીંયા ટોટલ 23000 અરજીઓ થઈ છે આંગણવાડી ભરતીની અંદર વર્ષ 2025 ને લઈને પણ હજુ સુધી આંગણવાડી ભરતીની અંદર જે નવો પગાર નક્કી કરવામાં આવ્યો હતો કોર્ટ દ્વારા આ નવી ભરતીની અંદર નવા પગારનો પાલન થશે કે નહીં તે હજુ સુધી નક્કી થયું નથી। તો સંપૂર્ણ માહિતી તમે આ જોઈ શકો છો કે એએમસી અને અમદાવાદ જિલ્લામાં આંગણવાડીમાં તેડાગર અને કાર્યકરની નોકરી માટે ધોરણ 10 અને 12 ની શૈક્ષણિક લાયકાત સામે બીએડ પીટીસી એમબીએ થયેલી 23000 મહિલાઓની પોર્ટલ મારફતે અરજીઓ આવી છે। કુલ 888 જગ્યા માટે છેલ્લે એક મહિનાથી મહિલાઓ દ્વારા દોડધામ કરી અરજી કરાઈ હતી। હવે ચૂંટણી પહેલા નિમણૂક પત્ર અપાય તેવી શક્યતા છે। બીજી બાજુ સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ નથી એટલે કે કાર્યવાહી છાસ ચોગાડે અને ભેંસ ભાગોળે છે ત્યારે અત્યારથી રાજકીય આગેવાનો દ્વારા લોબિંગની શરૂઆત થઈ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। આંગણવાડીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 270 કાર્યકર અને 351 તેડાગર જિલ્લામાં 148 કાર્યકર અને 172 તેડાગરની ખાલી જગ્યાઓ ભરવાની છે જેના માટે ઓગસ્ટ મહિના દરમિયાન અરજીઓ મંગાવી હતી। આ મહિનામાં ખાલી જગ્યાઓ માટે કોર્પોરેશન અને તાલુકા કક્ષાએ બહેનોની લાંબી લાઈનો જોવા મળી। સમય મર્યાદા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યકર અને તેડાગરની કુલ 568 જગ્યા માટે 19000 થી વધુ અને જિલ્લામાં 320 જગ્યા માટે 3700 થી વધુ અરજીઓ આવી છે। અરજી મુજબ આંગણવાડીમાં કાર્યકરની જગ્યા માટે ધોરણ 12 અને તેડાગરની જગ્યા માટે ધોરણ 10 ની શૈક્ષણિક લાયકાત જોઈએ છે। તો બીકોમ બીએ બીએડ પીટીસી સહિત સ્નાતકથી લઈ અનુસ્નાતક ડિગ્રી ધરાવતી મહિલાઓએ અરજી કરી છે। કદાચ પીએચડી ડિગ્રી દરેક મહિલાઓનો પણ સમાવેશ થયો છે। જાહેરાતમાં કાર્યકરનો 10000 અને તેડાગરનો 5500 પગાર દર્શાવ્યો છે। અરજીઓ આવ્યા બાદ હવે સ્ક્રુટિની કરાશે એટલે કે અરજીઓને અહીંયા થોડી અલગ અલગ કરવામાં આવશે। ત્યારબાદ અહીં આંગણવાડી જગ્યા પ્રમાણે અરજીઓ અલગ કરાશે અને આ પછી પુરાવાની ચકાસણી કરાશે। આમ વિવિધ સ્તરે અલગ અલગ નિરીક્ષણ કર્યા પછી ઉમેદવારની યાદી તૈયાર કરાશે।
સંપૂર્ણ પ્રક્રિયા પોર્ટલ મારફતે કરાઈ છે, જેના લીધે પારદર્શકતા રહેવાના ઉચ્ચ અધિકારી દ્વારા દાવો કરાયો છે. આમ છતાં હાલની સ્થિતિએ રાજકીય આગેવાનો દ્વારા પોતાના પરિચિતોને નોકરી મળે તે માટે લોબિંગ શરૂ કરાવી દેવાયું છે. જોકે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની સીધી નજર હોવાથી આ વખતે લોબિંગની અસર નહિવત રહેવાની શક્યતા અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે. તો વર્ષ 2025ની અંદર જે આંગણવાડી ભરતીની જે પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે, તેની અંદર તમે જોઈ શકો છો 9000 જગ્યાઓ સામે 23,000 અરજીઓ અહીંયા કરવામાં આવી છે, જેની અંદર ધોરણ 10 અને 12 લાયકાત માંગવામાં આવી હતી. તેની સામે ઉચ્ચ શિક્ષણ ધરાવતી મહિલાઓ દ્વારા પણ અહીંયા અરજીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો તેના કારણે એક જગ્યા માટે 25 ઉમેદવારો રેસમાં છે. એક જગ્યા માટે અહીંયા 25 ઉમેદવારોની અરજી અહીંયા થયેલી છે. હવે 25માં જેનું સારું મેરિટ હશે, જેના સારા પર્સન્ટેજ હશે, તેનો જ અહીંયા ચાન્સ લાગી શકે છે. સાથે અહીંયા નવા પગારની જે વાત કરવામાં આવી છે, તેની અંદર તમે જોઈ શકો છો કે હજુ સુધી કંઈ ફાઇનલ નક્કી કરવામાં આવ્યું નથી. અહીંયા જે નવી ભરતી કરવામાં આવી છે તે ઉમેદવારોને અહીંયા નવો પગાર ચૂકવવામાં આવશે કે નહીં. હવે નવા પગારનો અમલ ક્યારે કરવામાં આવશે સરકાર દ્વારા, એ જોવાનું રહ્યું. તો દોસ્તો, આંગણવાડી ભરતીને લઈને જે અહીંયા માહિતી આપવામાં આવી હતી તે વિશે મેં તમને આપણી અંદર વાત કરી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આંગણવાડી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.